ભારે વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બન્યો હોવાથી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી વર્તાશે અને આ સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું છે। માછીમારોને ખાસ કરીને આગામી 7 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હાલ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું જેવો આકાર પામી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ત્યાં સક્રિય છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આગામી 7 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે શું આગાહી કરી છે એ પણ સાંભળો। 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है, फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में न जाए और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं। एक्सपेक्टेड दिया हमने साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है और 5 में 7 नगर के लिए फिलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है। अगले कुछ दिनों में हैवी रेन का अभी एक्सपेक्टेड नहीं है। તો અમદાવાદ, ગાંધીનગરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી વર્તાશે એટલે ભારે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। કહ્યું છે કે અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે અને 24 કલાકમાં આ લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે। આગામી 23, 24 અને 25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે। મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। આ સાથે 26 મે સુધી ચક્રવાત પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક પહોંચી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા, તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે। ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી। તારીખ 23મી મેથી હવાનું હળવું દબાણ લગભગ કર્ણાટકના ઉપલા ભાગો ગોવામાં થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે તારીખ 23, 24, 25માં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે। આ ચક્રવાત જબરું હશે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં છેક દક્ષિણ વલસાડથી માંડીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે, ત્યાં તેજ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વરસાદ ગાજવીજ સાથે વધારે થવાની શક્યતા હોતા વીજ પ્રપાતથી જનધનની કાળજી રાખવી સારી રહેશે અને વાડામાં જે પશુઓ જે છે એમાં લગભગ ખેતરના નાના બચ્ચા કે મકઈના લબાડિયા કે નાના બચ્ચા ઉડી ના જાય, ફંગોળી ના જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે। આ ઉપરાંત લગભગ હવાનું દબાણ લગભગ અમદાવાદમાં 1000 મિલીમીટરથી ઓછું, વિરમગામ ઉત્તર ગુજરાતમાં 1000 મિલીમીટરથી ઓછું અને લગભગ જે અરબ સાગરમાં પણ 998 આસપાસ રહેવાની શક્યતા છે। હવાનું દબાણ લો રહેવાની શક્યતાથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને વિન્ડ ગસ્ટ જબરદસ્ત થશે। આ વિન્ડ ગસ્ટ લગભગ સામાન્ય પવન 6 થી 12 કિલોમીટર કે 20 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 50 કિલોમીટર, ક્યારેક 55 કિલોમીટર જેવું થવાની શક્યતા રહે। જેમાં રાજ્યમાં વાવાઝોડાની શક્યતા છે એટલે હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। હવે આજે આગામી 2 થી 3 દિવસમાં રાજ્યના કયા વિસ્તારોમાં રેડ એલર્ટ, યલો એલર્ટ છે તે પણ આપને મેપના માધ્યમથી સમજાવી દઈએ। આ હવામાન વિભાગે વોર્નિંગ કરી છે અને ભારે પવનની સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજની આગાહી છે જેમાં આજે ઓરેન્જ કલર જોઈ રહ્યા છો એ દર્શાવે છે કે અહીં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને ભારે પવન ફૂંકાવાના છે।
એમાં જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તાર આવે છે, અમરેલી પણ આવે છે, જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી એટલો વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે। આ સાથે હવે આવતીકાલની આગાહી પર નજર કરીએ। આવતીકાલમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને જોરદાર વરસાદ પણ આવી શકે છે। રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર અને દીવ, આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અન્ય જે વિસ્તાર યલો એલર્ટ છે, યલો એલર્ટમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। એનો અર્થ એ છે કે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું અત્યારે સક્રિય છે તે વાવાઝોડાની અસરના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે। આવતીકાલે રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવે 24 તારીખની આગાહી પર નજર કરી લઈએ તો 24 તારીખે પણ ખાસ કરીને મોટાભાગનો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ સાથે જે યલો કલર જોઈ રહ્યા છો, યલો કલર દર્શાવે છે કે સામાન્યથી મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં વરસી શકે છે। કચ્છમાં હાલ તો મોટા પાયે વરસાદની શક્યતા નથી, પરંતુ કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ આવી શકે છે। અને જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો ત્યાં પણ છૂટા છવાયા સ્થળે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે આગામી 4 દિવસની આગાહી છે। 25 તારીખની આગાહી જોઈ લઈએ તો 25 તારીખે પણ અહીં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને એ જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 4 દિવસ માટે। હવે રાજ્યમાં વાવાઝોડાની આગાહીને પગલે સરકાર પણ અત્યારે એલર્ટ મોડ ઉપર છે। હવામાન વિભાગની આગાહીને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। વહીવટી તંત્રને સતર્ક રહેવા અને સજાગ રહેવા માટે મુખ્યપ્રધાને સૂચના આપી છે। વરસાદની સ્થિતિને કારણે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની સૂચના આપી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે। ભારે વરસાદ સામે તકેદારી સાથેના સલામતીના પગલાઓ લેવામાં આવે તેવા પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે। ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનો આદેશ અપાયો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઝડપી પવન ફૂંકાશે અને ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તેની આગાહીને લઈને સરકાર પણ અત્યારે સતર્ક છે। ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે ફોન લાઈન ઉપર। નિકુંજ, સરકાર પણ અત્યારે એલર્ટ છે। સંભવિત વાવાઝોડાના સંકટને લઈને કયા પ્રકારની તૈયારી અત્યારે કરાઈ રહી છે? જી, 2 તબક્કાની અંદર માનસિક તૈયારીઓ થઈ રહી છે। એક તો જે સંભવિત રીતે વાવાઝોડાની અસર થઈ શકે છે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેના વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે। આ ઉપરાંત જિલ્લા સ્તરે પણ કંટ્રોલ રૂમ તૈનાત કરવા માટેની સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે આજે સવારે જ એક મહત્વની બેઠક પણ રાહત કમિશનરની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં મહેસૂલ વિભાગ સહિતના અન્ય વિભાગો પણ જોડાયા અને તેની અંદર પણ આ સંભવિત લો પ્રેશર અથવા તો વાવાઝોડાને લઈને બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી, સમીક્ષા કરવામાં આવી। ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પણ 24 કલાક એક કંટ્રોલ રૂમ જે છે તે કાર્યરત છે અને ત્યાંથી પણ જે પણ જરૂરિયાત વાવાઝોડા સંદર્ભે જણાય, જે પણ પગલાં લેવાની જરૂરિયાત જણાય અથવા તો વાવાઝોડું જ્યારે તેની અસર વધુ વર્તાશે ત્યારે લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ વાત હોય તો આ તમામ બાબતો અને તમામ ઓપરેશન જે છે તે આ સેન્ટર પરથી કરવામાં આવશે। તંત્રને સજાગ રહેવાનું કહેવાયું છે, વહીવટી તંત્રને પણ સજાગ રહેવાનું કહેવાયું છે અને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી પણ આ તમામ જિલ્લાના વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક કરાઈ રહ્યો છે। આભાર આપનો। એટલે હાલ તો સરકાર સંપૂર્ણપણે તૈયાર છે અને રાજ્યમાં વાવાઝોડાની આગાહીને પગલે સરકાર પણ એલર્ટ મોડ ઉપર છે। મુખ્યપ્રધાને આદેશ આપ્યા છે 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે। અને આ સાથે જે ભારે વરસાદની આગાહી છે તેના પગલે સુરતનું તંત્ર પણ એલર્ટ બન્યું છે। સુરતની કલેક્ટર કચેરીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। 24 કલાક આ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। તમામ જિલ્લાઓને સતર્ક રહેવા માટેની સૂચના અપાઈ છે। વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે અને તેની સામે સલામતીના પગલાં લેવા માટે લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે। વાવાઝોડાની સંભવિત અસરને પગલે હાલ તો રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનો આદેશ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આપ્યો છે।
જો કે આ વાવાઝોડું ટકરાવાનું નથી, પરંતુ તેની અસર ચોક્કસ વર્તાશે. કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. એટલે પહેલાથી જ અત્યારે આગોતરું આયોજન કરાયું. આપણે રાજ્યના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં છે, ત્યાંથી કોઈ પણ જે કંઈ પણ સૂચના હોય છે આપણે નીચે લેવલ સુધી સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ. માછીમારોની પણ જો દરિયા ખેડવા ન જવાની સૂચના આપવામાં આવે તો અત્યારે ડાયરેક્ટ તેના ગામના સરપંચ અને જે દરિયાકાંઠાના તલાટી મંત્રીઓ છે એમને પણ સૂચના આપી દઈએ છીએ કે દરિયો ખેડવા નથી જવાનું. અને આ સાથે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અંકલેશ્વરમાં 2 ઇંચ, સાવરકુંડલામાં 1.5 ઇંચ વરસાદ, ઉમરપાડા, તલાળા, ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ, દાહોદ અને હાંસોટમાં 24 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળ અને જેસરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. મારી સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે. વિક્રમ, વિંડીના માધ્યમથી જણાવશો કે અત્યારે વાવાઝોડાની સ્થિતિ શું છે અને કેવી આફત આવી શકે છે કે કેવી અસર ગુજરાત પર થઈ શકે છે? બિલકુલ માનસી, એટલે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસની 22 તારીખથી લઈને 27 તારીખ સુધી જે આગાહી કરવામાં આવી હતી, એ આગાહી પ્રમાણે અત્યારે વરસાદ અને ભારે પવન એ ગુજરાતના અનેક તાલુકાની અંદર જોવા મળી રહ્યો છે. 50 થી વધારે તાલુકા કે જ્યાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારની જો આપણે વાત કરીએ 22 તારીખ અને 5 વાગ્યાનો સમય આપણે જો જોઈએ તો 5 વાગ્યાના સમયમાં આપ જોઈ શકો છો કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતમાં પણ જે રીતે ભારે પવન જોવા મળી રહ્યો છે. ચોટીલા વાત કરીએ સૌરાષ્ટ્રમાં, રાજકોટ, જસદણ, ગોંડલ, અમરેલી, ખાસ કરીને આ બંને જગ્યાએ અમરેલી અને જસદણની આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે પવનની સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને આ તમામ એરિયા તમે જોઈ શકો છો, આ તમામ તાલુકાની અંદર, એ પછી સૌરાષ્ટ્રના ભાવનગર હોય, મહુવા હોય, ઉના, વેરાવળ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગોંડલ, રાજકોટ, આ તમામ જગ્યાએ આપ જોઈ શકો છો. અને જો આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાત સાઈડ તો જે રીતે અહીંયા અમોદમાં પણ, ખંભાતમાં પણ, વડોદરાની અંદર પણ આપણને અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આગળ વધી અને જો જોઈએ કે આગળ ક્યાં સુધી 22 તારીખે આપણે વાત કરી રહ્યા છીએ 8 વાગ્યાના સમયની, તો જે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અલંગ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આજુબાજુ વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે. 22 તારીખથી લઈને 27 તારીખ સુધી, 27 તારીખે જે રીતે ઓફિશિયલી કહેવામાં આવ્યું હતું કે ચોમાસું બેસી જશે, 1 જૂન નહીં પણ આ વખતે ચોમાસું એ અગાઉ બેસવાનું છે. અને 27 મે કે જ્યારે કેરળની અંદર ચોમાસું બેસશે અને જેની અસર ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. અમદાવાદની આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ તારીખ 23 પછી 12 વાગ્યાનો સમય, 23 તારીખે 12 વાગે જે રીતે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં હિંમતનગર, લુણાવાડા, ગોધરા, નડિયાદ અને વડોદરાની અંદર જે રીતે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, વરસાદી માહોલ જે છે એ 23 તારીખે આ તમામ જગ્યાએ જોવા મળશે. માનસી જી વિક્રમ, આભાર આપનો. એટલે અસર વર્તાવવાની છે અને તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગત 24 કલાકની અંદર પણ તેની અસર જોવા મળી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2 ઇંચથી લઈને 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વાવાઝોડાની શક્યતાને પગલે, વાવાઝોડાને કારણે વરસાદને પગલે હાલ તો તંત્ર પણ એલર્ટ છે. બીજી તરફ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર અને દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે પવન ફૂંકાઈ શકે છે. થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે. આ સાથે અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે અનુસાર આ વાવાઝોડું ટકરાવવાનું તો નથી, પરંતુ તેની અસર સૌથી વધારે મુંબઈ અને મહારાષ્ટ્ર પર વર્તાવાની છે. મહારાષ્ટ્રમાં જે દરિયા કિનારાનો વિસ્તાર છે એ દરિયા કિનારાના વિસ્તારમાં સૌથી વધુ અસર વર્તાશે અને લગભગ 10 થી વધારે ઇંચ જેટલો વરસાદ મહારાષ્ટ્રમાં વરસી શકે છે. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતને વધારે અસર કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ તો આ એક માત્ર કહી શકાય કે ટ્રેલર છે, આખું ચોમાસું બાકી છે. પરંતુ એ પહેલા સુરતથી તો એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય.